એટલે એક બાજુ સારા વરસાદના એંધાણ છે, પણ એ તો વરસાદ આવશે ત્યારે આવશે, કારણ કે અત્યારે તો ઉનાળો ચરમ ઉપર છે. એપ્રિલ મહિનો અડધો પૂરો થયો છે, હજી તો મે મહિનો કાઢવાનો છે, જૂન મહિનો અડધો કાઢવાનો છે, અને ત્યાં સુધી શું હાલત થશે એ તો રામ જાણે. કારણ કે અત્યારે આ વિંડીનું જે અનુમાન બતાવી રહ્યું છે, વિંડીનું અનુમાન નહીં પણ અત્યારનું તાદ્રશ્ય ચિત્ર જે બતાવી રહ્યું છે સાંજે 5 વાગ્યાનું, એ આખા દેશની અંદર તમે જુઓ લાલ ચોળ, અને એમાં પણ ગુજરાતથી લઈને આ બાજુ રાજસ્થાન અને છેક પાકિસ્તાન અફઘાનિસ્તાન સુધી તમે જુઓ તો એકદમ લાલ ચોળ દેખાય છે. અને ગુજરાત માટે વિંડીનું અનુમાન શું કહે છે, હવામાન વિભાગનું તો ખેર કહેવું છે જ કે 3 દિવસ ભયંકર ગરમીની શક્યતા છે. લૂ વાશે અને તાપમાન 2 થી 3 ડિગ્રી પણ ઊંચકાશે. પણ અત્યારે જે વિંડીનું અનુમાન બતાવી રહ્યું છે, અમદાવાદની અંદર 42 ડિગ્રી, ધોળકા 42 ડિગ્રી, સુરેન્દ્રનગર 41, રાજકોટમાં થોડી રાહત. રાજકોટ આમ પણ સાંજ પડે એટલે ઠંડુ થતું જાય છે, એ એક રાજકોટની સૌરાષ્ટ્રની ફિતરત છે. જુનાગઢ 45 ડિગ્રી, આ બાજુ પોરબંદર છે, દ્વારકા છે, ત્યાં વાતાવરણ થોડુંક શાંત છે, એટલે કે હળવું છે, ઠંડક છે ત્યાં આગળ. ભાવનગરમાં 37, પણ જ્યાં બાજુ સુરત આવીએ ત્યાં પણ 35 ડિગ્રી, વ્યારા 40. જેમ જેમ તમે દરિયા કિનારાથી દૂર જશો, વડોદરા તો 41 ડિગ્રી છે, આ બાજુ થરાદમાં 42 ડિગ્રી છે, બનાસકાંઠામાં અહીંયા આ બાજુ તમે પાલનપુરમાં આવો તો 41 ડિગ્રી છે. એટલે ગરમી છે એ વધી રહી છે, અને ધીમે ધીમે આ ગરમી પરાકાષ્ઠા પાર કરવાની છે. આ વખતનો ઉનાળો પણ ખૂબ ભયાનક રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. અને જેમ જેમ આવતીકાલના 1-2 દિવસના આપણે અનુમાન જોઈએ તો આવતીકાલે અમદાવાદમાં 42 ડિગ્રી હાઈએસ્ટ જઈ શકે છે, આ બાજુ વિરમગામ 43 ડિગ્રી જઈ શકે છે. 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગે જે આગાહી કરી છે, એ જ આગાહી અહીંયા પણ વિંડીના માધ્યમથી પણ દેખાઈ રહી છે. પરમ દિવસનું જે તાપમાન છે 43 ને પાર જઈ શકે છે. આજે જો કે કંડલા છે એ 43 હાઈએસ્ટ હતું, પણ હવે આવનારા સમયની અંદર બીજા બધા શહેરોમાં પણ 42-43 ડિગ્રી જાણે સામાન્ય થઈ જશે એવું લાગે છે. એટલે એક સલાહ છે, એક સૂચન છે કે બપોરના સમયે જો બને તો બહાર નીકળવાનું ટાળજો. જો કોઈ ખાસ કામ ન હોય તો બહાર ન નીકળો, ને નીકળો તો આખી બાઈના કપડાં પહેરીને નીકળો. હાઇડ્રેટ રહો, શરીરને પાણી આપતા રહો, લીંબુ શરબત છે કે ORS છે એ બધાનું સેવન કરતા રહો, કારણ કે ગરમી માઝા મૂકવાની છે.